સમાચારોમાં આગળ વધીએ નવસારીથી સમાચાર। નવસારીમાં બે બાળકીઓ પર હુમલાની ઘટના બની। હુમલો કરનાર દીપડો પાંજરે પુરાવો। નવસારીના વાંસદાના ઉપસડ ગામમાં દીપડો પાંજરે પુરાવો। નિશાળ ફરિયાદમાં વહેલી સવારે દીપડો પાંજરે પુરાવો। નવસારીના વાંસદામાં દીપડાનો આતંક હતો। સપ્તાહમાં બે બાળકીઓ પર હુમલાની ઘટના બની। ખૂનખાર દીપડાને પકડવા માટે 17 ટીમ કાર્યરત હતી। નાઇટ વિઝન કેમેરા સહિતના ઉપકરણો લગાવી દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરાઈ હતી। માનવ લોહી તરસ્યો દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે। સંવાદદાતા ભાવેન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ભાવેન, નવસારીમાં એક દીપડાનો આતંક, એક જ સપ્તાહમાં બે બાળકીઓ પર હુમલાની ઘટના, શું જાણકારી? દીપા, જે સમગ્ર ઘટના છે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની જે ઉપસળ ગામ છે ત્યાંની ઘટના છે। છેલ્લા એક અઠવાડિયામાં 3 દિવસના અંતરગાળામાં દીપડાએ ઉપરા છાપરી બે બાળકીઓને પોતાનો શિકાર બનાવી હતી અને એમને ઈજા પહોંચી હતી। સદનસીબે કોઈ મોટી એ નથી થયું, પરંતુ જે રીતના દીપડાએ જે હુમલો કર્યો હતો એના કારણે દીકરીઓ જે છે એક 10 વર્ષની અને એક 8 વર્ષની બંને દીકરીઓને ઈજાઓ પહોંચી હતી અને સારવાર હેઠળ હતી। બીજી બાજુ એ દીપડાને પકડવા માટે દાહોદથી સ્પેશિયલ વન વિભાગની કર્મચારીની જે ટીમ હતી એને પણ તાત્કાલિક વાંસદા ખાતે બોલાવવામાં આવી હતી અને એવી 18 જેટલી ટીમો કાર્યરત હતી અને 15થી વધુ પાંજરા મૂકવામાં આવ્યા હતા દીપડાને પકડવા માટે। કેમ એટલા માટે કે લોકોમાં દહેશત હતી જે રીતના બાળકીઓને શિકાર કરી રહ્યો હતો દીપડો, અને એના કારણે વન વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે તમામ જે છે 15થી વધુ પાંજરાઓ મૂકવામાં આવ્યા હતા અને 18થી વધુ જે છે ટીમો કાર્યરત હતી અને એ દીપડાને આખરે પાંજરે પૂરી લેવામાં આવ્યા છે। પરંતુ હજુ પણ દીપા, જે 10 દિવસ પહેલા નવસારી બારડોલી રોડ પર જે રીતના એક વાહન સાથે દીપડોનો અકસ્માત થયો હતો અને જે લોકો મોબાઈલ વિડીયો બનાવી રહ્યા હતા અને જે દીપડો ઈજાગ્રસ્ત થયો હતો, ત્યાં પણ એક યુવતી પર હુમલો થયો હતો અને હજુ પણ એ દીપડો જી ભાવેન, આભાર તમારો તમામ જાણકારી આપવા માટે। વાત હવે સુરતથી સમાચારની। બાળ મજૂરીના દૂષણમાંથી 8 બાળકોને મુક્ત કરાવાયા। માર્કેટ વિસ્તારમાં બાળકો પાસે કામ કરાવવામાં આવતું હતું। સાડીઓ ફોલ્ડિંગનું કામ કરતા હતા બાળકો। પોલીસ અને સ્વૈચ્છિક સંસ્થાએ રેડ પાડીને 8 બાળકોને મુક્ત કરાવ્યા। રેડ કરતા બાળકોને સાડીઓના જથ્થામાં સંતાડી દેવાયા હતા। 10 વર્ષના 8 બાળકોને મુક્ત કરાયા। પોલીસે કામ કરાવનારા ઈસમો સામે BNS કલમો અને બાળ કિશોર ધારા મુજબ ગુનો નોંધ્યો। પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। રાજ્યમાં નવીન 7 મેડિકલ કોલેજ શરૂ થશે। બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજની નીતિમાં સુધારો કરાયો। બોટાદ, દ્વારકા, ગીર સોમનાથમાં શરૂ થશે। હાલ રાજ્યમાં 5 બ્રાઉનફિલ્ડ કોલેજ કાર્યરત। જિલ્લા સ્તરે વધુ આરોગ્યપ્રદ સેવાઓ મળી રહેશે। કાર્યરત બ્રાઉનફિલ્ડ કોલેજમાં પણ સુધારા થશે। હોસ્પિટલ ખાતે 300 પથારી ન હોય અથવા હોસ્પિટલનું વિસ્તરણ કરવા ખૂટતી પથારીના બાંધકામ માટે સરકાર દ્વારા કોઈ વધારાનું અનુદાન ફાળવવામાં નહીં આવે। સગર્ભા મહિલાઓને પ્રસૂતિ પછી 20 દિવસ સુધી તથા 1 વર્ષ સુધીના બાળકો માટે સંપૂર્ણ ફ્રી સારવાર આપવાની રહેશે, જે માટે જરૂરિયાત મુજબનું NICU બનાવવાનું રહેશે। ડાયાલિસિસની સેવાઓ માટે ઓછામાં ઓછું 10 પથારીનું યુનિટ બનાવવાનું રહેશે। એને પણ આ બ્રાઉનફિલ્ડ કોલેજો, મેડિકલ કોલેજો શરૂ કરવી હોય તો એમાં સ્પષ્ટતા સાથે નવી આપણે બ્રાઉનફિલ્ડ કોલેજો શરૂ કરી શકાય એ પ્રકારની SOP નક્કી કરી છે। આપણા ત્યાં પહેલા પાલનપુરમાં, અમરેલીમાં, દાહોદમાં, ભરૂચમાં અને તાપી વ્યારામાં આ પ્રકારની બ્રાઉનફિલ્ડ કોલેજો આપણે આપી હતી અને હવે આ સુધારો પછી બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ખેડા, છોટાઉદેપુર, મહીસાગર, ડાંગ એમ કુલ 7 જિલ્લા માટે આપણે બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજ માટે આપણે અરજીઓ મંગાવી હતી, જે હવે પ્રોસેસમાં લેવામાં આવશે। બનાસકાંઠાના ધાનેરામાં વાહન ચોરો બેફામ બન્યા છે। ધાનેરામાં ધોળા દિવસે શોપિંગ સેન્ટરની આગળ પાર્ક કરેલું બાઇક ચોરાયું। બાઇક ચોરી કરનાર શખ્સ CCTV કેમેરામાં કેદ થયો। સમગ્ર મામલે ધાનેરા પોલીસને જાણ કરાતા CCTVના આધારે પોલીસે તપાસ હાથ ધરી। બીજી તરફ ધાનેરાની બાજુમાં રાજસ્થાન હોવાથી મોટાભાગના તસ્કરો બાઇક ચોરી કરી રાજસ્થાન તરફ ભાગતા હોવાનું લોકોનું અનુમાન છે।
ધાનેરા પોલીસ સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી અને જે લોકો છે તે એવી પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે કે અહીંથી ચોરી કર્યા બાદ લોકો રાજસ્થાન ભાગી જતા હોય છે અને ત્યારબાદ તેમનો કોઈ પતો નથી મળતો. સુરતમાં રાંદેર પોલીસે બુટલેગર બિપિન મારુનું જાહેરમાં સરઘસ કાઢ્યું. આરોપી બિપિન મારુનો તેના વિસ્તારમાં ગુનાખોરીમાં કુખ્યાત નામ છે, જેથી લોકોમાં તેનો ડર કાઢવા પોલીસે આરોપીના વિસ્તારમાં જ તેનું સરઘસ કાઢી લોકોની માફી મંગાવી. આરોપી બુટલેગર બિપિન મારુએ સરકારી વકીલના પુત્રને માર મારી લૂંટ કરી હતી. અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ. રાજસ્થાનમાં ડુંગરપુર જિલ્લાની 84 વિધાનસભા બેઠક માટેની પેટા ચૂંટણી આગામી નજીકના સમયમાં યોજાનાર છે. ત્યારે આ ચૂંટણીના સલામતી અને વ્યવસ્થાના ભાગરૂપે ઇલેક્શન કમિશનની સૂચના મુજબ બેઠક યોજાઈ. રાજસ્થાન રાજ્યને જોડતા સરહદી અરવલ્લી, સાબરકાંઠા અને મહીસાગર જિલ્લાના એસપી અને કલેક્ટરોની એક સુરક્ષા સંદર્ભની બેઠક યોજાઈ. રાજસ્થાનમાં ડુંગરપુર જિલ્લામાં 84 વિધાનસભાના બાય ઇલેક્શન થવાના હારે છે. એના માટે આજ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાથી વરિષ્ઠ અધિકારીઓ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. मैडम आईजी बांसवाड़ा रेंज है, जिला चुनाव अधिकारी श्री અને कलेक्टर। आज बैठक हमने विशेषकर जो एमसीसी के दौरान हमारे जो डायरेक्शंस प्राप्त होते हैं उनको इम्प्लीमेंट अच्छे से करवा सकें, और विशेषकर जो लास्ट 48 आवर्स के जो एसओपी होते हैं जिसमें ईसीआई बहुत ही स्ट्रिक्ट होता है, उसके लिए भी आज हम लोग ने बैठक रखवाई है और जो सूचना का आदान प्रदान है उसके लिए बैठक रखी है। તો રાજસ્થાનમાં 84 બેઠકની ચૂંટણી યોજવામાં આવશે. બાય ઇલેક્શનનું આયોજન છે અને તે પહેલા અરવલ્લી, સાબરકાંઠા, સરહદીય જિલ્લાઓ, રાજસ્થાનને અડીને આવેલા જિલ્લાઓ જેમના પોલીસ અધિકારી અને કલેક્ટરની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઓઇલ મિલ અને કોટન મિલના માલિકો પર લાલઘુમ થયા. કડીમાં ટાઉન હોલમાં ગુજરાત કોટન એસોસિએશનના કાર્યક્રમમાં નીતિન પટેલ બગડ્યા. ઓઇલ મિલ અને કોટન મિલ ધારકોને ધમકી આપી. 26મી વાર્ષિક સાધારણ સભા દરમિયાન નીતિન પટેલે કહ્યું કે રાજ્યમાં 1000માંથી 600 મિલો ભેળસેળવાળી હશે. કડીવાળાઓને નુકસાન ન થવું જોઈએ, ખેડૂતો પશુપાલકોને નુકસાન ન થવું જોઈએ. સરકારથી તમામ ગોડાઉન સીલ મરાવી દઈશ. एक 1000 मिलो भेड़सेड़ वाली है। क्या विस्तार से मैं जाहिर नहीं बोलूँ, मैं सरकार से सील लगवा दूंगा सब गोडाउन को। कड़ी वाले को नुकसान होगा, ऑयल मिल वाले को नुकसान होगा, किसान को, पशुपालक को नुकसान होगा। ऐसी भेड़सेड़ वाला जो खली आप बेचते हो वो नहीं चलेगा। દાહોદમાં નવરાત્રી દરમિયાન મટન ચિકનની દુકાનો બંધ રાખવા હિન્દુ સંગઠનોની માંગ. સનાતન વર્લ્ડ પરિવાર ઝાલોદ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું. નવરાત્રી હિન્દુ ધર્મનો મોટો તહેવાર છે, જેને લઈને સનાતન વર્લ્ડ પરિવાર ઝાલોદ દ્વારા મટન ચિકનની દુકાનો બંધ રાખવા માટે માંગ કરાઈ. હિન્દુઓનો પવિત્ર તહેવાર નવરાત્રિ આવવાનો છે, ત્યારે ઝાલોદ નગરમાં મંદિર જવાના રસ્તાઓ પર ખુલ્લેઆમ માંસની બનાવેલી વાનગીઓની દુકાનો છે, તો એ હિન્દુઓને જવાના રસ્તે છે તાત્કાલિક બંધ થવી જોઈએ. સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા મામલતદાર સાહેબશ્રીને આવેદન પાઠવવામાં આવ્યું છે. આવેદન પાઠવીને જણાવવામાં આવ્યું કે જે ઝાલોદ નગરના અંદર માંસ મટનની દુકાન ચાલે છે તે બંધ થાય. નવરાત્રી દરમિયાન મોડી રાત્ર સુધી ખાણીપીણીની માર્કેટ ચાલુ રાખવાના સરકારના નિર્ણય બાદ હવે લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય તે માટે જ કોર્પોરેશનના ફૂડ વિભાગે એક એસઓપી જાહેર કરી, જેમાં નવરાત્રી દરમિયાન આયોજકોએ એસઓપીનું ફરજિયાત પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત ફૂડ કોર્ટના સંચાલકોએ ફૂડ સ્ટાન્ડર્ડ એક્ટનું પાલન કરવું પડશે. જે સંચાલકો પાસે રજિસ્ટ્રેશન કે લાયસન્સ નહીં હોય તો તે એકમ બંધ કરવામાં આવશે, જેની આયોજકો અને ફૂડ કોર્ટ ધારકોએ ખાસ કાળજી લેવી પડશે. જાહેર આરોગ્યના હિતમાં લાયસન્સ અને રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે. પાર્ટી પ્લોટ અને હોલમાં ફૂડનું આયોજન કરનાર તમામને આ નિયમ લાગુ પડશે. નવરાત્રિના તહેવાર દરમિયાન સાંજનાથી લઈને મોડી રાત સુધી ફૂડ ડિપાર્ટમેન્ટની ટીમ વિવિધ સ્થળોએ મુલાકાત લેશે અને જો બિન આરોગ્યપ્રદ ખોરાક અથવા તો પ્રોટેક્ટિવ ગ્લોવ્સ, કેપ, માસ્ક
એપ્રન વગેરે નહીં પહેર્યું હોય તો વહીવટી ચાર્જ તેમજ બંધ કરવા સુધીના પગલાં લેવામાં આવશે. નવરાત્રીને લઈને અરવલ્લી જિલ્લા પોલીસ એલર્ટ છે. યુવતીઓ શાંતિથી ગરબા રમી શકે તે માટે 27 શી ટીમ સિવિલ ડ્રેસમાં જોવા મળશે. રોમિયો લોફરગીરી કરનારા શખ્સો સામે કડક કાર્યવાહી થશે. 1200 હોમગાર્ડ અને જીઆરડી જવાનો પણ ખડે પગે રહેશે. 900થી વધુ પોલીસ કર્મીઓ ફરજ પર રહેશે. નેત્રમના 138 કેમેરા નવરાત્રી દરમિયાન સર્વેલન્સ પર રહેશે. જિલ્લા પોલીસ વડાએ લોકોને અપીલ કરી છે કે યુવતીઓ પરિવારને લોકેશન આપે, અજાણ્યા ઈસમોથી દૂર રહે. મહિલા હેલ્પલાઇનની મદદથી પણ પોલીસનો સંપર્ક કરી શકાશે. 27 शी टीम्स गठित किए हैं इस दफ़े, जो पूरे ही हमारे डिस्ट्रिक्ट में घूमती रहेंगी सिविल ड्रेस में. अगर कोई भी रोमियो या लोफर इन्हें दिखेगा तो इनके खिलाफ सख्त से सख्त कार्रवाई की जाएगी. છેલ્લા 4 થી 5 દિવસોમાં મેઘરાજાની તોફાની બેટિંગે ગરબા આયોજકોને ચિંતામાં મૂક્યા હતા. પણ હાલ ગરબા આયોજકોએ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરી લીધી છે. વરસાદના કારણે બેટમાં ફેરવાયેલા મેદાનને ખાલી કરવા આયોજકોને 100 થી 150 માણસોની ટીમ કામે લગાડવી પડી. વડોદરામાં નવલખી મેદાનમાં પણ પાણી ભરાયું હતું, પરંતુ માત્ર 2 દિવસમાં આયોજકોએ ખેલૈયાઓને નિરાશ ન થવું પડે તે માટે મેદાન તૈયાર કરી દીધું. મેદાનમાં પાણીના નિકાલ માટે 20 બોરવેલ નેક ટેમ્પરરી કાંસ બનાવવામાં આવી છે, જેના કારણે મેદાનમાં ભરાયેલું આખું પાણી જમીનમાં ઉતરી ગયું. એટલું જ નહીં, નવરાત્રી દરમિયાન પણ જો વરસાદ પડે તો મેદાનમાંથી પાણી ઉતરી જાય તેને લઈને ખાસ વ્યવસ્થા કરાઈ. વરસાદ બંધ થવાના 1 જ કલાકમાં મેદાન તૈયાર થઈ જાય તેવી વ્યવસ્થા કરાઈ છે, જેથી હવે તમામ 9 દિવસ ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી શકશે. આ તરફ ખેલૈયાઓ પણ ગરબે ઘૂમવા તત્પર બન્યા છે. ખેલૈયાઓમાં ગરબાને લઈ બમણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેદાન તૈયાર થઈ જતા ગરબા રસિકોને હવે પહેલા નોરતાથી જ ગરબા રમવાનો લહાવો મળશે. રિચાર્જ બોર બનાવે છે, ગમે એટલો વરસાદ પડે છે, 2 દિવસ પહેલાં પડે તો આપણું બધું પાણી નીકળી ગયું રિચાર્જ બોરની અંદર. અને તમે જોઈ શકો કે ગ્રાઉન્ડ કેવું છે આપણું. 100-150 માણસ અત્યારે ગ્રાઉન્ડની અંદર કામ કરે છે. 4-5 ટ્રેક્ટર છે, 1-2 રોલર છે, બધું ફૂલ ફેસમાં કામ ચાલે છે. ને અમારા ફૂલ ટીમ બધા અંદર કામ લાગી ફૂલ ઉત્સાહી છે. એ લોકોએ ફૂલ તૈયારી કરી દીધી છે. ગરબા તો બધા રમવાના છે, વરસાદ પડશે કે નહીં પડે. જો ખેલૈયાઓ તો રમવાના છે અને ગ્રાઉન્ડ વાળા બી બધા હવે સાફ તો કરી રહ્યા છે. તો નવરાત્રી ફૂલ એન્જોયથી થવાની જ છે. નવરાત્રીના આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે નવરાત્રી આયોજકો ગરબા મહોત્સવની તૈયારીમાં લાગ્યા છે. ગરબામાં કોઈ આકસ્મિક ઘટના કે મેડિકલ ઇમરજન્સીની ઘટના ન બને તે માટે આગોતરું આયોજન કરાયું છે. ગરબા મહોત્સવમાં મેડિકલ ટીમ પણ તૈનાત કરાઈ. ફાયર સેફટી સહિતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. છેલ્લા 6 વર્ષથી ગરબા મહોત્સવનું આયોજન કરતા અજય રાજસિંહનું કહેવું છે કે તેઓ છેલ્લા 3 વર્ષથી મેડિકલ સહિતની વ્યવસ્થા કરે છે. આ વખતે પણ ડોક્ટરની ટીમ સહિત એમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થા તૈયાર રખાશે. છેલ્લા 6 વર્ષથી કરી રહ્યા છીએ. એમાં આપણે મેડિકલ માટે એક મેડિકલ ઇમરજન્સીની દ્રષ્ટિએ એક એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રહેશે. એની સાથે ડૉક્ટરનો સ્ટાફ અને એની સાથે એમ્બ્યુલન્સનો હેલ્પિંગ સ્ટાફ એ બધો ત્યાં પાર્ટી પ્લોટ ઉપર સ્ટેન્ડ બાય રહેશે. કોઈ પણ ઇમરજન્સી આવશે તો એ એમાં હેલ્પ કરશે. તો આ તરફ કોરોના બાદ કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ એટેક જેવા કિસ્સાઓ વધ્યા છે, ત્યારે નિષ્ણાંતોનું કહેવું છે કે સતત ગરબા રમવાનું ટાળવું જોઈએ. વચ્ચે 10 થી 15 મિનિટનો બ્રેક લેવો જોઈએ. ગરબામાં પણ બિનજરૂરી હાર્ટને અસર થાય તેવા સ્ટેપ ન કરવા જોઈએ. તો સાથે જે લોકોને ડાયાબિટીઝ અને શ્વાસની તકલીફ છે, બ્લડ પ્રેશર છે, તેઓએ સતત ગરબા રમવાનું ટાળવું જોઈએ. આ તરફ ગરબા મહોત્સવને લઈ 108 ઇમરજન્સી ટીમ એક્શનમાં છે. રાજ્યના 4 મેટ્રો સિટીમાં 25 મેજર સ્પોટ આઈડેન્ટિફાઈ કરાયા છે. 25 મોટા ગરબા સ્થળો પર એમ્બ્યુલન્સ રીલોકેટ કરવામાં આવશે. આ વખતે ગરબાનો ઉત્સાહ તો બેવડાયો છે જ, સાથે જ સલામતીના પગલાંને લઈ પ્રશાસન અને આયોજકો સજ્જ બન્યા છે, જેથી ખેલૈયાઓ મન મૂકીને ગરબા ઘૂમી શકે. गरबा एक तो बहुत लंबे समय तक कंटिन्यूस नहीं करना चाहिए, बॉडी पे एक्सर्शन नहीं देना चाहिए. एक बार गरबा करने के लगभग 20 से 30 मिनट गरबा करने के बाद में लगभग कम से कम 10 मिनट शरीर को आराम देना चाहिए. और जो हाईली ससेप्टेबल सब ग्रुप्स हैं, जैसे डायबिटीज़ के पेशेंट हैं, ब्लड प्रेशर के पेशेंट हैं, हार्ट के पेशेंट्स हैं, छोटे बच्चे हैं, सीनियर सिटीजन्स हैं, जिनको कोई पुरानी लंबी बीमारी है, COPD, अस्थमा के पेशेंट है, इन सब ग्रुप्स को तो इस गरबा के नवरात्रि में थोड़ा विशेष ध्यान रखना चाहिए. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.
વેલકમ બેક. આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જયંતિ. રાજઘાટ પર પ્રધાનમંત્રી મોદીએ પુષ્પાંજલિ અર્પણ કરી બાપુને તેમણે નમન કર્યા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ પુષ્પાંજલિ અર્પણ કરી. ગાંધી જયંતિ પર વિવિધ સ્થળે કાર્યક્રમનું આયોજન કરાયું છે. દેશભરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને યાદ કરવામાં આવી રહ્યા છે. તેમના મૂલ્યોને અને જે જીવન દરમિયાન પોતાના જીવનકાળ દરમિયાન તેમણે સ્વતંત્રતા માટે જે લડત ચલાવી અને અહિંસાનો જે માર્ગ દેશને આપ્યો તેને હજુ પણ યાદ કરે છે. પ્રધાનમંત્રી મોદીએ પણ તેમને યાદ કર્યા, પુષ્પાંજલિ અર્પણ કરી. રાજઘાટ ખાતે વહેલી સવારે પ્રધાનમંત્રી પહોંચ્યા હતા અને પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને ફૂલો અર્પણ કરી, પુષ્પ અર્પણ કરી, શ્રદ્ધાંજલિ આપી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ પોરબંદરમાં કીર્તિ મંદિરમાં સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન. સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 156મી જન્મજયંતિ છે. થોડી વારમાં ગાંધી જન્મ સ્થળ પર કીર્તિ મંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરાયું. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. બીજી તરફ પોરબંદરના સુદામા મંદિરમાં શ્રમદાન કાર્યક્રમ યોજાયો. મુખ્યમંત્રીએ સુદામા મંદિર પટાંગણમાં વૃક્ષારોપણ અને સફાઈ કરી શ્રમદાન કર્યું. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, કુંવરજી બાવળિયા સહિત તમામ નેતાઓ હાજર રહ્યા. એવા વિશ્વવંદનીય પૂજ્ય બાપુની આજે જન્મજયંતિ છે. એ મહામાનવના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. મહાત્મા ગાંધીજીને યાદ કરતા જ આપની નજર સમક્ષ એક સેવાભાવી સંત, સત્યના પૂજારી, અહિંસાના ઉપાસક, અદના વિશ્વ માનવનું ચિત્ર ઉઠી આવે છે. 1.5 સદી પહેલા આ માટીમાં જન્મેલા મોહનદાસ ગાંધી આજે સાબરમતીના સંત અને અહિંસાના પૂજારી તરીકે સમગ્ર વિશ્વમાં પૂજાય છે. ગાંધી જયંતિ નિમિત્તે પોરબંદરથી સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવાઈ. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ચોપાટીથી સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવી. મનસુખ માંડવિયા જેમણે સંદેશ આપ્યો લોકોને કે જે સ્વચ્છતા અભિયાન તરફ આપણે આગળ વધી રહ્યા છીએ અને આગામી સમયમાં પણ એ જ સ્વચ્છતા અભિયાનને પૂરજોશથી આગળ વધારવામાં આવે. એટલે કે સ્વચ્છતા અભિયાનની 10મી વર્ષગાંઠ નિમિત્તે આપણે સમુદ્ર તટને સ્વચ્છ કરીને એટલે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકને એકત્રિત કરીને મહાત્મા ગાંધીની જન્મસ્થળીથી આપણે સંદેશો આપવા જઈ રહ્યા છીએ કે આપણે સૌ કુદરતી સંપત્તિને સાચવીએ, કુદરતી વ્યવસ્થાઓની જાળવણી કરીએ. બીચ, સમુદ્ર તટ એ સહેલાણીઓ માટેનું એક આકર્ષણનું કેન્દ્ર હોય છે. એ સ્થાન જો ગંદુ હશે તો લોકોને આવવું પણ નહીં ગમે. ગંદુ હશે તો મચ્છરનો ઉપદ્રવ થશે, તો આપણી તંદુરસ્તીને પણ હાનિ કરશે. 10 વર્ષ પહેલા પ્રધાનમંત્રીએ સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો અને આજે તેની 10મી વર્ષગાંઠ છે. મનસુખ માંડવિયાએ લોકોને સંદેશ આપ્યો કે સ્વચ્છતા અભિયાન તો આપણે આગળ વધારી જ રહ્યા છીએ, પરંતુ જે બીચ છે, દરિયો છે, તેને પણ સ્વચ્છ રાખવાની આપણી ફરજ છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.